રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. કેમ બેટા, તારો અવાજ નબળો લાગે છે? તબિયત સારી નથી કે શું? હા માસી, જરા પેટમાં ગડબડ છે. આજે સવારથી જ ઉલટી જેવું થયા કરે છે. ઓહો, કઈ નવા જૂની છે કે શું? તમે શું માસી? લે, એમાં શરમાવાની ક્યાં વાત છે? આ આપણો નાનકો 5 વર્ષનો તો થયો. હવે કઈ નવા જૂની હોય તો વાંધો નહીં. માસી, હું તો આ એકથી જ એટલી ત્રાસી ગઈ છું, ત્યાં તમે બીજાની વાત કરો છો. આ જુઓ ને, આજે એને ટેસ્ટ છે અને એની ચિંતામાં ને ચિંતામાં આખી રાત મને બરાબર ઊંઘ નથી આવી. એમાં એસિડિટી થઈ ગઈ. તમે નહીં માનો માસી, પણ એની પાછળ ને પાછળ રહેવું પડે છે. મારા પોતાના માટે પણ ટાઈમ નથી મળતો. હવે તમે જ કહો કે એ સંજોગોમાં બીજાનો તો વિચાર જ ક્યાંથી આવે? અરે ભાઈ સાહેબ, આજકાલની છોકરીઓ તો બહુ પોપલી હો. આ છોકરાથી ત્રાસી ગયા. એક જ બાળક જોઈએ, સમય નથી મળતો. બોલો, હવે મોટા ભાગના તમારા કામો તો મશીનો જ કરવા માંડ્યા છે. કપડાં તો કહે વોશિંગ મશીન, રોટલી તો કહે રોટી મેકર, ચટણી તો કહે મિક્સર ગ્રાઇન્ડર, સાફ સૂફી માટે વેક્યુમ ક્લીનર. અમારા સમયમાં તો અમારે બધું એકલે હાથે જ કરવું પડતું હતું. અને હવે તો ધણીઓ પણ સાથે ને સાથે કામ કરાવતા જાય છે. અમારા સમયમાં તો કોઈ જરા ઘોડિયાની દોરી ન હલાવે, અને છતાંય 4 છોકરા ઉછેર્યા ને તોય ક્યારે સમયની ફરિયાદ કે ત્રાસીગાની વાત નથી કરી હો. અને તમે આજકાલની છોકરીઓ ત્રાસીગાની બૂમો પાડો છો. તમને લોકોને તો શું કહેવું? માસી, સવાલ આજકાલની છોકરીઓનો નથી. જમાનો બદલાઈ ગયો છે. જમાનો. અત્યારની કોમ્પિટિશન તો જુઓ. કોઈ પણ વાતમાં સહેજ પણ ગાફેલ રહ્યા તો ગયા જ સમજો. પહેલા તો છોકરાઓ થયા એ જ બહુ થઈ ગયું. પછી કુદરતના ખોળે પડતા, આખડતા, ઉછેરતા, એમ કહો ને તો પણ ચાલે. આજે તો છોકરા પાછળ જ એટલો બધો સમય આપવો પડે છે કે બીજા વિશે વિચારતા જ ગભરાટ છૂટવા માંડે. એક જ છોકરું હોય તો એમાં ખોટું શું છે? તમે એને પૂરતો સમય આપી શકો, એનો તમારી રીતે યોગ્ય ઉછેર કરી શકો, અને આ મોંઘવારીમાં તો એક જ બાળક પોસાય. બસ બસ, હવે જાણે તને તો કેટલી મોંઘવારી નડતી હોય. તું તો એમ કે છે કે એક બાળક હોય તો બાળકનો યોગ્ય ઉછેર થાય, પૂરતો સમય આપી શકાય. પણ હું એ વાત સાથે જરાય સંમત નથી. આ એક જ બાળક હોવાના કારણે આજકાલના મા બાપો એની ઉપર જ મચી પડે છે. એનું બાળપણ છીનવાઈ જાય ને એટલી હદે. અને તારા કેવા પ્રમાણે કઈ અમારા બાળકો કુદરતના ખોળે થોડા ઉછરતા હતા. પણ અમારે મન બાળ ઉછેર અને ઘર સંભાળવું એ જ બી અમારા જીવનના ધ્યેય. જ્યારે આજે તમારે નોકરી પણ કરવી છે, કિટી પાર્ટીમાં પણ જવું છે, બ્યુટી પાર્લર, હેલ્થ ક્લબોની પણ નિયમિત મુલાકાત લેવી છે. બસ કંઈ કરવું છે. પણ આ બધું શાના ભોગે? અલબત્ત કુટુંબ અને અંગત જીવનના ભોગે જ તો. જ્યારે અમારે મને અમારા છોકરા, પતિ અને કુટુંબમાં જ અમારી આખી દુનિયા સમાઈ જતી હતી. જવા દો ને માસી, આ તો ક્યારેય પૂરી ન થાય એવી ચર્ચા છે. તમે તો માઠું લગાડો એવા નથી ને, એટલે તમારી સામે દલીલો કરવાની મજા આવે. પણ હવે મમ્મી આવતા હશે, એ તો મારી દલીલો સાંભળીને વડીલોની અમાન્ય, નાના મોટાનું માન જેવી કેટલીય બાબતોના મુદ્દે મને શબ્દોથી જોડી નાખશે. જાગો છો અને પછી પૂછવું કે ઊંઘી ગયા? મેં તો મારી ઊંઘ લગ્ન સમયે દહેજમાં જ તારા પપ્પાને આપી દીધી છે. તારા લગ્ન કરાવીને એ તો નિરાતે ઊંઘતા હશે, અને અહીં જમાઈને
જાગતા કરી દીધા. તને દરેક વાતમાં મજાક જ સૂજે છે. અરે નસીબદાર છે તું, તને મારા જેવો મજાકિયો પતિ મળ્યો છે. બાકી અત્યારે તો મજાક અને હાસ્ય તો ડુંગળી કરતા 10 ગણા મોંઘા થઈ ગયા છે. બસ હવે ચાલુ જ થઈ જાય છે. મને તો તક આપ. લે બસ આપી. આજે રંજન માસી આવ્યા હતા. મને પૂછતા હતા કે કઈ નવા જૂની છે. હે, કઈ નવા જૂની છે? આપણને કહેજો યાર. હો, તું શું રાજન, હું સિરિયસ વાત કરું છું. સોરી બસ હવે મજાક નહીં. રાજન, તને બીજું છોકરું જોઈએ? ડિમ્પુ, તારો શું વિચાર છે? ના ના, પહેલા તું કહે. હું તો માનું છું કે હોય તો વાંધો નહીં. અરે હું તો આ એકથી જ કંટાળી ગઈ છું અને એના ટેન્શનમાં તો મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. એસિડિટી ઘર કરી ગઈ છે. તું તો જાણે શું મોટી જવાબદારી આવી પડી હોય તેવી વાત કરે છે. આ આખી દુનિયાની સ્ત્રીઓ બાળકો ઉછેરે જ છે ને. તારે તો માત્ર વાતો કરવી છે. અઠવાડિયું ઘરે રહીને સમીર જોડે લમણા કૂટે તો ખબર પડે કે છોકરા કેવી રીતે ઉછેરાય. મારાથી બધે પહોંચી વળાતું નથી. એક બાજુ સમીરને તૈયાર કરો, ભણાવો, બીજી બાજુ ઘરનું કામ. એમાં મારા પોતાના માટે તો હું સમય જ નથી કાઢી શકતી. મને ફેશિયલ કરાવ્યે 3 મહિના થયા. તો હું કરી આપું ફેશિયલ? તને દરેક વાતમાં મજાક સૂજે છે. તમારે પુરુષોને તો ઠીક છે, છોકરા 1 હોય કે 5 હોય, બધો બોજો તો અમારે જ સહન કરવાનો આવે છે. તું ખોટી અકળાય છે ડિમ્પુ. મેં ક્યાં કહ્યું કે મારે બીજું બાળક જોઈએ છે? હા, ખરેખર લાઈફ એન્જોય કરવી હોય ને તો છોકરા જ ન જોઈએ. એ પાછી પાટલી બદલી. હમણાં કહે છે કે બીજું બાળક હોય તો વાંધો નહીં, અને હવે કહે છે કે છોકરા જ ન જોઈએ. રાજન, કંઈક તો સ્પષ્ટ વાત કર. આ ગમ્મતનો સવાલ નથી, જીવનનો અગત્યનો પ્રશ્ન છે. આપણે જો ખરેખર બીજા બાળક વિશે વિચારવું જ હોય ને તો હવે સમય આવી ગયો છે. દિવસે દિવસે મારી ઉંમર વધવાની છે, ઘટવાની નથી. પણ રાજન, સાચું પૂછે ને તો મારી ઈચ્છા નથી. જ્યારે તારી માનસિક તૈયારી જ નથી તો પછી આપણે સમીર ઉપર જ કોન્સન્ટ્રેટ કરીએ, વધુ ધ્યાન આપીએ. મને લાગે છે એ વધારે અગત્યનું છે. મારી પણ એ જ ઈચ્છા છે. આપણે સમીર ઉપર વધુ સારું ધ્યાન આપી શકીશું અને એને ભણાવી ગણાવીને હોશિયાર બનાવીશું. પણ ડિમ્પુ, ઘણા લોકો એમ કહે છે કે એકલું બાળક સોરાય છે અને ક્યારેક એકલતા પણ અનુભવે છે. હવે તો જરી પુરાણી વાત છે. તું ક્યાં એમાં માનવા માંડ્યો? સમીરને સવારથી રાત સુધી સમય જ ક્યાં મળે છે? શાળા, ટ્યુશન, સંગીતના ક્લાસ, આ બધામાં એનો આખો દિવસ પૂરો થઈ જાય છે. ત્યાં એકલતા કે સોરાવાની વાત જ ક્યાંથી આવે? તારી વાત સાચી, પણ મોટો થાય ત્યારે ભાઈ બહેનની હૂંફ તો મળે ને. ભાઈ બહેનોની હૂંફ જ રહે એ થોડું નક્કી છે. આ તારા જ કિસ્સામાં જો ને, તમારે 2 ભાઈઓને મનમેળ છે, પણ એક સહારો તો છે ને. એ રાજન, તું મને બીજા બાળક માટે માનસિક રીતે તૈયાર તો નથી કરી રહ્યો ને? ના ના, આ તો મારા મનમાં જે મનોમંથન ચાલે છે ને તેની રજૂઆત કરું છું. તું ગજબ છે. હમણાં દિવાળીમાં આપણે બહાર ગયા ત્યારે કહેતો હતો કે છોકરાઓ જોઈએ જ નહીં. મજાથી ફરતા યુરોપિયનોને જોઈને તે એવું નહોતું કહ્યું કે છે છોકરાઓની જવાબદારી. કેવા ટેસ્ટથી ફરે છે. અને આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આ આપણે લમણે લખાયો છે. તું એ દિવસે કેવો ગુસ્સે થઈ ગયેલો અને આજે આવી વાતો કરે છે. મને તું જરાય સમજાતો નથી. ખબર નહીં, પણ હું તો આ બાબતમાં હજુ મૂંઝવણમાં જ છું. ચાલ હવે સૂઈ જઈએ, પાછું કાલે સવારે વહેલા જવાનું છે. તારી આ જ તકલીફ છે. કોઈ બાબતનો સ્પષ્ટ જવાબ જ નહીં આપવાનો, લટકતી જ રાખવાની. પણ હું તો મક્કમ છું કે મારે બીજું બાળક નથી જ જોઈતું. નમસ્તે શ્રોતા મિત્રો. આજના મન મોતીના કાચના એપિસોડમાં
આપણે એક મનોસામાજિક વિચારધારા વિશે વાત કરીશું. મિત્રો, તમે જાણતા જ હશો કે આજથી 15, 20 કે 25 વર્ષ પહેલા કુટુંબો બહોળા હતા. કુટુંબમાં 3, 5 કે 7 સંતાનો હોય એ સામાન્ય ગણાતું અને સૌથી મોટા અને સૌથી નાના સંતાન વચ્ચે ઉંમરનો તફાવત 10 થી 15 વર્ષનો હોય એવા ઘણા કુટુંબો હતા. ધીમે ધીમે નાના કુટુંબનો ખ્યાલ દ્રઢ થતો ગયો અને આજકાલ સંતાન જ ન હોય કે એક જ સંતાન હોય તેવા કુટુંબોની સંખ્યા વધી રહી છે. આજના એપિસોડમાં આપણે માત્ર એક જ સંતાન હોય તેવા મા બાપોના દ્રષ્ટિકોણથી આ બદલાતી મનોસામાજિક વિચારધારાને સમજવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે છે જાણીતા મનોચિકિત્સક ડોક્ટર હંસલ બચેચ. નમસ્તે હંસલભાઈ. નમસ્તે. હંસલભાઈ, આપણા દેશમાં કુટુંબ નિયોજનની ઝુંબેશને પરિણામે કુટુંબોનું કદ નાનું થતું ગયું કે લોકો સ્વયંભૂ કુટુંબ નાનું રાખવામાં માનતા થયા? જયેશભાઈ, તમારું જે આખી જે વિચારધારા બદલાઈ રહી છે એ પ્રત્યે જે તમારો પ્રશ્ન છે એ ખૂબ અગત્યનો એ રીતે છે કે ઘણા વર્ષો પહેલા સરકારે જાહેરાત કરવી પડતી હતી કે 2 બાળકો બસ, અથવા એ પછી આવ્યું કે અમે 2 ને અમારું 1. પણ છેલ્લા ઘણા સમયથી આ જાહેરાતો આપણા ધ્યાનમાં આવી નથી અને તેમ છતાં પણ એક ચોક્કસ વર્ગ ઉત્પન્ન થયો છે એવું માનનારો કે એક જ બાળક હોવું જોઈએ. અને કદાચ એવું કહી શકાય કે આ એક એવો વર્ગ છે કે જેને આ જાહેરાતો સાથે કદાચ કોઈ લેવા દેવા નહીં હોય, પરંતુ એક પોતાના અંગત નિર્ણય ઉપર આવ્યા છે કે એક જ બાળક હોવું જોઈએ. અને એનાથી પણ જો આપણે થોડાક આગળ જઈએ તો હવે મુંબઈ, દિલ્હી જેવી મેટ્રો સિટીઝની અંદર એક એવી વિચારધારા ઉત્પન્ન થઈ છે કે બાળકો હોવા જ ના જોઈએ, અથવા તો બાળકને એક જવાબદારી ગણી અને એનાથી દૂર રહેવાનું પસંદ કરનારા યુગલોની સંખ્યા પણ ધીરે ધીરે વધી રહી છે. અથવા કેટલાક યુગલો એવું કહે છે કે જ્યારે જરૂર પડશે ત્યારે બાળક દત્તક લઈ લઈશું. અને એટલું જ શું કામ, કેટલી એવી માતાઓ પણ હવે બહાર આવવા માંડી છે કે જેમને માતા બનવું છે પરંતુ પ્રેગ્નન્ટ નથી થવું, એટલે કે અન્ય કોઈના ગર્ભાશયમાં પોતાનો ગર્ભ ઉછરે એવી વિચારધારા વાળી વ્યક્તિઓ પણ હવે જોવા મળે છે કે જે બીજાનું, એમ કહેવાય કે બીજાનું ગર્ભાશય ભાડે લઈ અને બાળકનો ઉછેર કરવો છે. એટલે કે માતા બનવું છે, બાળક જોઈએ છે, પરંતુ એની કોઈ વિટંબણામાંથી પસાર નથી થવું. તો આવી એક વિચારધારા બદલાઈ તો ચોક્કસ રહી છે. હવે થોડાક વર્ષોથી એક જ સંતાન હોય તેવા કુટુંબોની સંખ્યા વધી રહી છે. માતા પિતા પણ સ્પષ્ટપણે એમ માનતા હોય છે કે એક જ સંતાન હોવું જોઈએ. તો અંસલભાઈ, આ પ્રકારની જે વિચારધારા છે એ માટે યુગલોનું જવાબદારી ઓછી કરવાનું વલણ જવાબદાર છે કે બીજા કોઈ મનોસામાજિક કારણો છે આના પાછળ? પહેલા તો જે આ વિચારધારા છે એને આપણે એક પરિવર્તનની રીતે જોઈશું. હવે જ્યારે કોઈ પણ પ્રકારની માનસિક, કૌટુંબિક કે સામાજિક પરિવર્તન આવે છે ત્યારે તેની પાછળ એક કરતા એકબીજા સાથે સંકળાયેલા વધુ પરિબળો ભાગ ભજવતા હોય છે. અને એ જ બાબત અહીંયા પણ લાગુ પડે છે. અહીંયા પણ કેટલાક એકબીજા સાથે સંકળાયેલા એક કરતા વધુ પરિબળો છે કે જેની ઉપર આપણે ધ્યાન દોરવું જોઈએ. એમાં સૌથી પહેલું ધ્યાન હું દોરીશ તો સ્ત્રીઓની બદલાતી જતી સ્થિતિ, અથવા તો સ્ત્રીઓની જે સ્થિતિ છે સમાજમાં, એમનું જે સ્થાન છે, અથવા જે એમની લિવિંગ કન્ડિશન છે, જે એમની જીવન જીવવાની પદ્ધતિ છે, એમાં જે બદલાવ આવ્યો છે. દાખલા તરીકે પહેલા સ્ત્રીઓને માત્ર બાળકોનો ઉછેર કરવાનું અને ઘરનાનું ધ્યાન રાખવાનું એ જ એમનું પ્રવૃત્તિ અને એ જ એમના જીવનનો ધ્યેય હતો. પણ આજે સ્ત્રીઓમાં એ બદલાવ આવ્યો છે. એ ઘર પણ સાચવવા માંગે છે, બાળ પણ ઉછેર કરવા માંગે છે, બહાર પણ જવા માંગે છે, અર્થોપાર્જન એટલે કે કમાવા પણ માંગે છે અને પોતાની જાત માટે સમય કાઢવા પણ માંગે છે. તો એ એક સ્થિતિ જે બદલાવ આવ્યો છે એને કારણે એવું કહી શકાય કે વધુ ને વધુ સ્ત્રીઓ એક બાળક માટે માનસિક રીતે તૈયારી બતાવતી થઈ છે અને બીજાની જવાબદારી લેવા તૈયાર નથી. એવી જ રીતે કુટુંબોમાં પણ બદલાવ આવ્યો છે. પહેલા સંયુક્ત કુટુંબમાં વ્યક્તિઓ રહેતા હતા, પરિણામે એક કરતા વધુ બાળકો હોય તો પણ ક્યાં બાળકો ઉછેરાઈ જાય એ ખબર પડતી નહોતી. જ્યારે હવે મોટાભાગની વ્યક્તિઓ વિભક્ત કુટુંબોમાં રહેવા માંડી છે અને પરિણામે જ્યારે બાળક આવવાનું હોય અથવા તો બાળક લાવવું એવું નિર્ણય લે ત્યારથી જ એ બાળકની સંભાળ કોણ લેશે અથવા પોતાની ગેરહાજરીમાં બાળકને કોણ સંભાળશે એ એક સમસ્યા પાછી શરૂ થઈ જતી હોય છે. તો એ એક જે કુટુંબમાં બદલાવ આવ્યો છે એને પણ એક પરિબળ આપણે ગણી શકીએ.
આર્થિક પરિબળ તો મોટો ભાગ ભજવે જ છે, કારણ કે કેટલાક કુટુંબમાં વ્યક્તિઓ વિચારતા હોય છે બીજું બાળક લાવવાનું અથવા સંતાન લેવાનું, પરંતુ આર્થિક રીતે એટલા સદ્ધર નથી હોતા કે જેમને બાળકોનો ઉછેર પોસાઈ શકે. તો એ એક પરિબળ છે. આ ઉપરાંત સ્પર્ધાત્મકતા, સમયનો અભાવ, જવાબદારી નહીં લેવાનું વલણ, વધુને વધુ સ્વકેન્દ્રી વલણ, આ બધા પરિબળો પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. કારણ કે માણસ આજકાલ હવે વધુને વધુ સ્વકેન્દ્રી બની રહ્યો છે અને એમનામાં ધીરજનો અભાવ થયો છે, નજીકનું જોતો થયો છે. એટલે કે દુરંદેશિતા ઘટી છે. જે આજે આપણે આનંદ કરો ને, આજે આપણે જલસા કરો ને, બીજું બાળક લાવી અને એની જવાબદારીમાં બીજા 5 વર્ષ આપણે વેડફવા અને પછી એ ભવિષ્યનો વિચાર કરો, એના કરતા આપણે એક બાળક છે અને આજે હવે આપણે આનંદમાં અને સુખી રીતે રહીએ. અને હું હંમેશા કહેતો આવ્યો છું કે બાળકોનો જે ઉછેર છે એ ફૂલ ટાઈમ જોબ છે, એ કોઈ પાર્ટ ટાઈમ કે સાઈડ બિઝનેસ જેવું નથી. પરિણામે જ્યારે માતાઓ ઘણું બધું કરવાની ઈચ્છા ધરાવે છે ત્યારે એ પૂરતું ધ્યાન અથવા ફૂલ ટાઈમ બાળક પ્રત્યે ધ્યાન આપી શકતી નથી અને પરિણામે એમને બાળક એક જવાબદારી રૂપે લાગે છે અથવા ત્રાસ લાગે છે અથવા એક બાળકથી કંટાળી ગઈ છું એવા ઉદ્ગારો આપણને સાંભળવા મળે છે. હવે એક જ સંતાન હોય તેવા મા બાપની અને 2 સંતાનના માતા પિતાની, આ બંને જે પ્રકારના માતા પિતા છે એમની મનોદશામાં કોઈ ફેર હોય સલભાઈ? મનોદશામાં એક ચોક્કસ ફરક જોવા મળે છે. કદાચ એક સંતાનવાળા માતા પિતા મારી સાથે સંમત થશે કે નહીં થાય એ હું નથી જાણતો, પણ એક અજંપો એ સબકોન્શિયસ માઇન્ડમાં એટલે કે અંદરના મગજની અંદર જ્યારે એક જ સંતાનના માતા પિતા હોય છે એ એમના મનમાં રહેતો હોય છે. કારણ કે ઘણીવાર એ માતા પિતા એવી દલીલ કરતા હોય છે કે અમે એક બાળકને વધારે સારી રીતે ધ્યાન રાખીને ઉછેરી શકીશું અથવા એની પાછળ વધારે સમય આપી શકીશું. તો એમની એ રજૂઆત તો સાચી છે, પરંતુ એમના સુષુપ્ત મનમાં ક્યાંક કશેક ખૂણે એક અજંપો અથવા એક ભય રહેલો હોય છે, કારણ કે એમની પાસે એક સંતાન હોય છે. એટલે કે હું એવું કહેવા નથી માંગતો કે જે લોકોને એક કરતા વધુ સંતાન છે અથવા 2 કે 3 સંતાન છે એમને એમ હોય કે આપણું એક બાળક આપણે ગુમાવી દઈએ તો વાંધો નથી, એવું કહેવાનો આશય નથી. પરંતુ જેની પાસે એક જ સંતાન છે અથવા જેને એક જ સંતાન છે એને સતત એક પ્રકારની અસલામતીની ભાવના મનમાં રહ્યા કરતી હોય છે. અને એમાંય ખાસ કરીને જ્યારે બાળક વધુ પડતું માદું સાજું રહેતું હોય છે અથવા બાળક કોઈક બીમારીમાં સપડાય છે ત્યારે એનો એ ભય તીવ્ર બનતો હોય છે. અને ઘણીવાર આ ભયને કારણે એ બાળકોને છૂટું નથી મૂકતા. દાખલા તરીકે એક સંતાનવાળા માતા પિતા હોય એ બાળકને જેટલા છૂટથી રમવા જવા દે અથવા જેટલા છૂટથી પિકનિક પર જવા દે એના કરતા કંઈક વધારે છૂટથી 2 સંતાનવાળા માતા પિતાઓ જવા દેતા હોય છે. આ એક મનોદશામાં ફરક છે. એવું નથી કે પેલાને પેલું બાળક વાલું છે અને પેલાને નથી, પણ એક આ મનોદશા આવી જ જતી હોય છે. એવી જ રીતે જ્યારે એક જ સંતાન હોય છે ત્યારે એને વધુ પડતા લાડ લડાવવામાં પણ ઘણીવાર આવે છે, એને વધુ પડતો સાચવવામાં અથવા છાવરવામાં આવે છે, જેને ઓવર પ્રોટેક્શન કહેવાય. તો એ એક મનોદશામાં ભાગ ભજવે છે. અને બીજી એક વાત એ છે કે જ્યારે બાળક એક જ હોય છે ત્યારે ઘણીવાર માતા પિતા એની બરાબર પાછળ પડી જતા હોય છે, કારણ કે એને એમ થતું હોય છે કે પોતાના સ્વપ્ન પૂરું કરનારું આ એક જ બાળક ઘરની અંદર છે. પરિણામે દાખલા તરીકે એક ઉદાહરણ રીતે રહીએ તો કોઈ માતા પિતાને એવી ઈચ્છા હોય કે પોતાનું સંતાન ડોક્ટર બને, તો જો એને એક જ બાળક હોય તો માતા પિતા એની પાછળ આદુ ખાઈને પડી જાય છે. એ ઘણીવાર જાણતા હોય છે કે પોતાના બાળકની ક્ષમતા ડોક્ટર બનવાની નથી, તે છતાં પણ ખેંચીને ટ્યુશનો રાખીને ગમે તેમ કરીને પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે એ બાળક ઉપર દબાણ જાણે અજાણે ઉત્પન્ન કરતા હોય છે. હવે આ જ સંજોગોમાં જો ધારો કે 2 બાળકો હોય તો ઘણીવાર એવું બને કે એક બાળકની ક્ષમતા ના હોય અને બીજાની ક્ષમતા હોય, તો માતા પિતા પાસે એક ચોઇસ અથવા એક ઓપ્શન એવો રહે છે કે જેની પાછળ ક્ષમતા છે એના ઉપર થોડો દબાવ લાવે અને જેની પાસે ઓછી ક્ષમતા છે એ એની ક્ષમતા સમજી અને એને એ રીતે ઉછેરવા દે. તો કદાચ એવું બને કે આ બંને બાળકોનો વિકાસ પૂરેપૂરો સરસ રીતે થાય, જ્યારે પેલું એક બાળક હોવા છતાં થોડી ક્ષમતા વધારે હોવા છતાં પણ એ સતત માનસિક દબાવની હેઠળ રહ્યા કરે. હવે તમને એવું લાગે છે કે એક જ સંતાન હોય તેવા કુટુંબમાં બાળક બચપન ગુમાવતું હોય એનું? ચોક્કસ ગુમાવતું હોય છે, કારણ કે મેં કહ્યું એ પ્રમાણે કે માતા પિતાની અપેક્ષા પૂરું કરવા માટે એક જ વ્યક્તિ છે, એટલે એને કારણે એના ઉપર વધારે પડતું દબાણ લાદવામાં આવે કે એ સ્કેટિંગમાં પણ આગળ આવે, ક્રિકેટમાં પણ આગળ આવે, ભણવામાં પણ આગળ આવે, મ્યુઝિક પણ શીખે. એટલે એક જ સંતાન પાસેથી બધી અપેક્ષા રાખતા હોય છે. જો એની જગ્યાએ 2-3 સંતાનો હોય તો કદાચ એવું બને કે એકને ભણવામાં એનું રસ હોય તો એને ભણવામાં આગળ લઈ જાય, એકને સંગીતમાં લઈ જાય, એકને આમાં લઈ જાય, એવું વહેંચણી થઈ શકે. બીજી વસ્તુ કે બાળકને પોતાને રમવા માટે, બાળકને પોતાના એકલતાને દૂર કરવા માટે પણ ઘણા બધા બીજા
એની ઉંમરના વ્યક્તિઓની જરૂર પડે છે. અને એ જ્યારે આ વાતાવરણમાં પૂરું નથી થતું ત્યારે એ એના બાળપણને ખુલ્લા દિલથી માની તો નથી જ શકતો. દાખલા તરીકે એમ કહીએ કે નાનું બાળક પતંગિયા પકડવા દોડે તો એ એકલું હોય અને દોડે અને એની સાથે બીજું બાળક હોય અને એ દોડે, એ બંને વચ્ચે એના થનગનાટમાં ફરક છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે થોડુંક એનું બાળપણ શોષાઈ જતું હોય છે. હવે અંશલભાઈ, આમ તો આ પ્રશ્ન અંગત છે અને જે તે માતા પિતા જ એ નક્કી કરી શકે, એમને જે અધિકાર છે કે તેમને એક સંતાન હોય કે એક કરતા વધારે. પણ એક મનોચિકિત્સક તરીકે તમે શું સલાહ આપો, એક સંતાનની કે એક કરતા વધુ સંતાનની? જયેશભાઈ, તમે જે વાત કરી એ બિલકુલ વ્યાજબી છે કે આ એક અંગત સવાલ છે, પણ એની સાથે હું એ પણ કહેવા માંગુ છું કે એક અંગત સવાલ છે અને અટપટો સવાલ છે, કારણ કે આનો જવાબ આપવો ખૂબ અઘરો છે. જે તે પરિસ્થિતિમાં જીવતા વ્યક્તિઓ જ આ અંગે નક્કી કરી શકે અથવા આ અંગે નિર્ણય કરી શકે. પણ એક મનોચિકિત્સક તરીકે હું તમને એટલું ચોક્કસ સ્પષ્ટ કરવા માંગુ છું કે કેટલાક સંજોગોમાં એક કરતા બે બાળકો હોવા વધુ હિતાવહ છે. આ સંજોગોમાં ખાસ કરીને એક તો જ્યારે માતા પિતા બંને કામ કરતા હોય ત્યારે. આપણે સમાજમાં એવું માનીએ છીએ કે માતા પિતા કામ કરતા હોય ત્યારે તો એક કરતા વધુ બાળક હોવા જ ના જોઈએ, કારણ કે એટલો સમય જ નથી મળતો. પણ ખરેખર જરૂરિયાત એના કરતા ઊંધી છે કે જ્યારે માતા પિતા બંને જણ કામ કરતા હોય અથવા બંને વ્યસ્ત રહેતા હોય ત્યારે એક કરતા વધુ બાળક હોવા હિતાવહ છે. એટલા માટે કે જે ઘરમાં બાળક છે એને એકલતા ના લાગે. બીજું કે એ બાળક પોતાની જાતને બીજાની સાથે આઈડેન્ટિફાય કરી અને પોતાનું વ્યક્તિત્વનો વિકાસ કરી શકે. કારણ કે માતા પિતા બંને વ્યસ્ત છે ત્યારે બાળકને અનુસરવા માટે પણ કોઈ વ્યક્તિની જરૂર પડે છે. તો એ એનો મોટો ભાઈ કે મોટી બહેન હોય તો એને અનુસરે, અને એ જ રીતે મોટો ભાઈ પોતાનો નાનો ભાઈ કે નાની બહેન હોય તો એને એટલું એ સાચવી અને પોતાની લાગણીઓ શેર કરી શકે. બીજી વસ્તુ કે જ્યારે વ્યક્તિઓ વિભક્ત કુટુંબમાં રહેતા હોય, આ પણ પાછી એક કોન્ટ્રાડિક્ટરી વાત થઈ, કારણ કે આપણે તો એવું માનતા હોઈએ છીએ કે એકલા રહેતા હોઈએ તો બાળકોને ઉછેર કેવી રીતે કરી શકીએ. પણ ખરેખર જ્યારે વિભક્ત કુટુંબમાં રહેતા હોય છે ત્યારે એક કરતા વધુ બાળક હોવાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. કારણ કે જ્યારે સંયુક્ત કુટુંબમાં રહો છો ત્યારે બાળક દાદા દાદી, કાકા કાકી, એમના કાકા કાકીના છોકરાઓ એ બધાની વચ્ચે વહેંચાઈને રહે છે અને પરિણામે એનો વિકાસ વધારે સારી રીતે થાય છે. પણ જ્યારે વિભક્ત કુટુંબમાં રહો છો ત્યારે એ બાળક એકલું જ ઉછરે છે અને એકલું જ જીવે છે. તો એ વખતે પણ હું એવું માનું છું કે એક કરતા વધુ બાળક હોવા હિતાવહ છે. ત્રીજી વાત કે જ્યારે વ્યક્તિ એકલતાવાળા વાતાવરણમાં જીવતો હોય છે, એટલે કે એમના સગાવાલાઓથી દૂર જ્યારે જીવતો હોય છે અથવા એમની આજુબાજુમાં એવા કોઈ નાના બાળકો હોતા નથી કે જે બીજા પોતાના બાળકને કંપની આપી શકે, તો એવા વાતાવરણની અંદર જીવનાર વ્યક્તિઓ માટે પણ એક કરતા વધુ બાળક એટલે કે બે એક બાળકનો નિર્ણય લેવો યોગ્ય કહી શકાય. અને એક બીજી વાત છે કે જ્યારે બાળક વધુ પડતું માદું સાજું રહેતું હોય, વધુ પડતું ખોડ ખાંપણ વાળું હોય અથવા એને કોઈક શારીરિક કે માનસિક ખોડ ખાંપણ હોય તો એ સંજોગોમાં પણ એક બે બાળકો હોવા જરૂરી છે. એ એટલા માટે નહીં કે માદું સાજું બાળકને કંઈ થઈ જાય અથવા માદું સાજું બાળક જતું રહે અને એની ખાલી જગ્યા પૂરવા માટે બીજું બાળક જોઈએ, પણ એ એટલા માટે કે એક તો જ્યારે માદું સાજું બાળક રહેતું હોય છે ત્યારે એની સાથે કોઈ કમ્પેનિયન હોય છે તો એની માનસિક સ્થિતિમાં ફેર પડતો હોય છે અને એના પરિણામે ઘણી બધી ક્રોનિક ઇલનેસીસમાં જે લાંબા ગાળાની બીમારીઓ હોય છે એમાં ફરક પડતો હોય છે. એ એક વાત છે. અને બીજી વસ્તુ કે જ્યારે બે બાળકો હોય છે અને એક માદું સાજું રહેતું હોય છે તો માતા પિતાને આંતરિક અજંપો તો ઓછો રહેતો જ હોય છે. તો મને એવું લાગે છે કે આ અમુક સંજોગો એવા છે કે જેની અંદર ખરેખર વ્યક્તિએ એક કરતા બે બાળકો હોવા એ વધારે જરૂરી ગણી શકાય. રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુ શ્રીમન